દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા બોટાદના ઉમેશ મકવાણા ચર્ચામાં આવી રહ્યા છે. અનેક લોકો એવા સવાલો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું છે કે આખરે શું ઘટના છે. તો એવા પણ કેટલાક લોકો સવાલો કરી રહ્યા છે કે આ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે તે જાણવા માટે તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. શું ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે? આખરે ઈસુદાન ગઢવીએ પણ એમને એક મોટી ચેલેન્જ ફેંકી છે. આ ચેલેન્જ સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. આખરે ઈસુદાન ગઢવીએ પણ શું કહ્યું છે? ઉમેશ મકવાણા ધારાસભ્ય બની ગયા પછી પણ આમ આદમી પાર્ટીમાંથી લડવાની જગ્યાએ હવે જે કાંઈ પણ નિર્ણય લેશે એ બાબતે પણ આજે વાત કરીશું. માટે આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ગોપાલ ઇટાલિયા તો ધારાસભ્ય બની ચૂક્યા છે. આગળ વધીએ તે પહેલાં આપ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિસાવદરમાં તો હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીતનો માહોલ છે. ત્યારે એક તરફ હવે જ સમાચાર વિસાવદરની જગ્યાએ બોટાદથી આવી રહ્યા છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જેઓ આમ આદમી પાર્ટીમાંથી એમને ટિકિટ મળી હતી, ઉમેદવાર તરીકે જેઓ ઊભા હતા અને આમ આદમી પાર્ટીના જે ચાહક મિત્રો છે એમના દ્વારા એમને જીત પણ અપાવવામાં આવી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણા બની ગયા હતા. ત્યારે એક તરફ ગોપાલ ઇટાલિયાની જીતનો માહોલ છે તો બીજી તરફ પાર્ટીએ આ ઉમેશ મકવાણા ધારાસભ્યને આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જી હા દોસ્તો, આ તાજા સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર. હાલમાં તમે એ વિડીયો પણ જોયા હશે. ત્યાં એક તરફ ગોપાલ ઇટાલિયા છે ચર્ચામાં તો બીજી તરફ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી ચર્ચામાં છે. એનું એક જ કારણ છે કે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ પાછળના અનેક કારણો જવાબદાર છે જે ઈસુદાન ગઢવીએ ખુલાસાઓ કર્યા હતા. એમણે જણાવ્યું હતું કે આખરે એમને સસ્પેન્ડ કરવાનું કારણ શું છે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. ક્યારેય પણ એમાં ભ્રષ્ટાચાર સાખી ન લેવાય એ બાબતે ઈસુદાન ગઢવીએ વાત કરી હતી. આ સાથે સાથે ઉમેશ મકવાણાને ઘણીવાર ટકોર કરી હોય એવી વાત પણ એમણે જણાવી હતી. એમની તસવીરો અને એમનો ઇન્ટરવ્યૂ જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહ્યો છે. ત્યારે કેટલાક લોકો એવા પણ સવાલો કરી રહ્યા હતા કે હવે શું ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે છે? તો એ અંગે પણ ઉમેશ મકવાણાએ એક ખુલાસો કર્યો હતો અને ઈસુદાન ગઢવીની જે ચેલેન્જ હતી એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાની અને એમણે એ પણ અલગ અલગ ચેલેન્જો આપી હતી જેને સાંભળીને તમે પણ નવાઈ પામી જશો. ત્યારે હવે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અંગે એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું તો એમણે જણાવ્યું હતું કે નહીં, તેઓ એમને લખાણ આપી દેવા માટે પણ તૈયાર છે કે તેઓ ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય, એવો આમ આદમી પાર્ટીમાં જ રહેશે. પરંતુ એ પહેલાં જ અફવાઓની વચ્ચે અને ઉમેશ મકવાણાના અમુક કારણોના લીધે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ એટલે કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ અને પાર્ટીના નિર્ણયે ઈસુદાન ગઢવીએ ખુલાસો કર્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દિલ્હીમાં ગોપાલ ઇટાલિયાના જે કાંઈ પણ વિજય થયો છે અને શુભેચ્છાનો માહોલ છે તો એક તરફ જ્યારે ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો, આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે. ઈસુદાન ગઢવીએ આ બાબતે નિર્ણય લીધો અને જે કાંઈ પણ છે એમણે પોતે ચેલેન્જ આપી અને આ ધારાસભ્ય ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો દોસ્તો, અમે તમને જણાવી દઈએ વિસાવદરમાં જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓની નજર વિસાવદરની ચૂંટણી ઉપર હતી. ગોપાલ ઇટાલિયા એક વકીલમાંથી હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે. ત્યારે ચારે તરફ હવે એક જ નાદ ગુંજી રહ્યો છે, જય ગોપાલના નારાઓ સોશિયલ મીડિયામાં દરેક લોકો સંભળાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો? ઉમેશ મકવાણાને લઈને પણ આપના વિચારો અવશ્ય કમેન્ટ બોક્સમાં શેર કરજો. અને દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.